આજે દુનિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી ત્યારે એક એવી મહિલાની વાત કરીએ જે કોલકાતામાં પણ જેતપુરની ઝૂંપડપટ્ટીઓમાં શિક્ષણનો દીવો પ્રગટાવી સાચી ગુજરાતી બની ગઈ। જેતપુરના ગરીબ બાળકોનું ભવિષ્ય સંવારતા પ્રીતિ અગ્રવાલને લોકો આદરથી ગુજરાતની મધર ટેરેસા કહે છે। પ્રીતિ અગ્રવાલના સંઘર્ષની શરૂઆત 2016માં થઈ જ્યારે શાક માર્કેટમાં એક બાળકને પુસ્તક માટે તરસતું જોયું। બસ એ જ ક્ષણે શરૂ થયું માય ઇન્ડિયા એજ્યુકેરનું મિશન। માત્ર 13 બાળકોથી શરૂ થયેલી આ યાત્રા આજે 80 બાળકો સુધી પહોંચી છે। સ્લમ વિસ્તારના બાળકો, મજૂરો અને ફેરિયાઓના સંતાનો અહીં માત્ર અક્ષર જ્ઞાન જ નહીં પણ અંગ્રેજી માધ્યમનું સ્તરનું શિક્ષણ અને સંસ્કાર પણ મેળવે છે। પ્રીતિબેનને ગુજરાતી નહોતું આવડતું અને બાળકોને હિન્દી અંગ્રેજી નહીં પણ એક ડાન્સ ટીચર હોવાને નાતે તેમણે ઇશારા, નૃત્ય અને પ્રવૃત્તિઓથી બાળકો સાથે નાતો જોડ્યો। બાળકોને ભણાવવા માટે પોતે ગુજરાતી શીખ્યા અને આજે તેઓ આ બાળકો માટે માર્ગદર્શક અને માતા બંનેની ભૂમિકા ભજવી રહ્યા છે। ખરેખર જો શિક્ષણ રૂપી શસ્ત્ર હાથમાં હોય તો ગરીબી સામેની જંગ જરૂર જીતી શકાય છે। જેતપુરના સ્લમ વિસ્તારોમાં જ્ઞાનની ગંગા વહાવતા પ્રીતિ અગ્રવાલને મહિલા દિવસ પર 100 सलाम। दिसंबर 2015 देसाईवाड़ी साग मार्केट में मैं गई थी सब्जी लाने। तब मैंने एक बच्ची को वहाँ पे कुछ लिखते हुए मैं देखी, तो मैंने उससे पूछा तू क्या कर रही है, तो बोली मुझे पढ़ना है, बट उसके पास साधन नहीं था। तब मुझे ये ख्याल आया कि मैं ये गरीब बच्चों को पढ़ाई कराऊं। तो मैंने उनके पेरेंट्स को पूछा कि अगर मैं आपके बच्चों को फ्री में पढ़ाना चाहूँगी अपने घर पे तो आप भेजेंगे अपने बच्चों को? तो उनके पेरेंट्स ने कहा कि हाँ मैम हम भेजेंगे। तो मैं घर आके अपने हस्बैंड से और अपने फैमिली में मैंने बात किया। वो लोग बहुत खुश हुए मेरी ये विचार जान के, और फिर 2016 जनवरी 1 से मैंने ये काम चालू किया। घर में मेरे ये बच्चे आते थे, पहले दिन ही 13 बच्चे थे जिनको मैंने फ्री में पढ़ाना चालू किया। सबसे पहले 2016 में हमारे 13 बच्चों से चालू हुआ था, धीरे धीरे 150 बच्चे हो गए। कोरोना आया, इतने साल बीते हमारे, लेकिन हमारा ये सफ़र हमेशा चालू रहा। आज के डेट में 2026 में हमारे पास 80 बच्चे हैं और जेतपुर में मेरे 4 ब्रांचेस चल रहे अलग अलग एरियाज़ में। હું પ્રીતિ મેડમને ત્યાં ટ્યુશનમાં આવું છું અને મને ત્યાં બહુ જ મજા આવે છે। અમે 10 વર્ષથી અહીંયા ટ્યુશનમાં આવીએ છીએ અને અમે બહુ જ સારી રીતના ભણાવે છે અને તે એટલે સરળ રીતના ભણાવે છે કે તમને બહુ જ સરળ રીતના સમજાઈ જાય છે। અમે બહુ જ સૌભાગ્ય છીએ કે પ્રીતિ મેડમને ટ્યુશનમાં આવીએ છીએ અને અમે ભણવાની સાથે સાથે બીજી એક્ટિવિટી પણ કરીએ છીએ, જેમ કે સોંગ ગાઈએ, ગેમ્સ રમીએ છીએ, પછી અમે કરાટા કરીએ, ડ્રોઈંગ કરીએ છીએ, અમે પિકનિકમાં પણ જઈએ છીએ અને તે અમને બહુ ગિફ્ટ્સ આપે છે અને તે મને બહુ સારી રીતના ભણાવે છે અને